લહી ભવ્યતા મોટું માન. બોલો, એને ખબર ગુરુદેવશ્રી એક શબ્દનો પ્રયોગ કર્યો. હું અહીંથી કરું ને તમને બહુ વિચિત્ર લાગશે. અને ભગવાનની વાણીમાં એમ આવ્યો કે તું નાલાયક છે. બોલો, સ્વામીજી આ શબ્દનો પ્રયોગ કર્યો છે. શું બેન? ગુરુદેવશ્રીએ એ શબ્દનો પ્રયોગ કરેલો છે. આજે ભગવાનની વાણીમાં એમ આવ્યો કે તું નાલાયક છે. બોલો, એના જેવો કોઈ અપમાન નથી. અને ભવ્યતા એના જેવો કોઈ તને માન નથી. ખ્યાલમાં આવ્યું? નિયમ 219 નંબરનો કળશ. બેન શૈલાબેન, 219 નંબરનો શ્લોક છે સમયસારમાં. એના ઉપરનો ગુરુદેવશ્રીનો 20 મિનિટનું બહુ સરસ ક્લિપ આજે આવેલું છે. એમાં પહેલું જ વાક્ય ગુરુદેવશ્રીનું, પહેલું જ વાક્ય, એમાં ગુરુદેવશ્રી એવું બોલ્યા, પામરતામાં અર્પાઈ ગયો છે. એટલે પ્રભુતામાં સમર્પણતા ક્યાંથી આવે? આજે મેં મૂક્યું છે એ જ વિષય છે. આજે ચિંતામણી, કામધેનુ. અરે આત્મા જેવો, ધર્મ જેવો કોઈ કામધેનુ નથી. ભિખારા થઈને ફરીએ છીએ આપણે. ભલે ને સરકાર પગાર આપે તો સરકાર પાસેથી ભીખ માગીએ છીએ, બીજું શું? ક્યાં પ્રવીણજી, ક્યાં કહા? હા, ભોગ ભૂમિના જીવો કલ્પવૃક્ષો પાસેથી ભીખ માગે. આપણે બધાએ મોદી સરકાર પાસેથી ભીખ માગીએ, પણ ભીખ તો માગીએ જ છીએ ને. આજીવિકા તો છે ને, આજીવિકા માટે તો હોવું જોઈએ ને. ફેક્ટરીવાળા ફેક્ટરી પાસેથી માને. પરાધીનતા તો સૌ કોઈની છે. અને વસ્તુ સ્વરૂપ એમ કહે છે કે સ્વાધીનતા જેવો એકે નથી. અને સ્વાધીનતા જ છે. ધનજીભાઈ, લહી ભવ્યતા મોટું માન. તું ભવ્ય છે એટલે તો તને કેવળીએ ભવ્ય કીધું, તને ભવ્યતા બક્ષી છે. પણ સાચું કહો, એ આપણને લાગે છે કે કોઈ પુરસ્કાર મળ્યો, કોઈ માન મળ્યો, કોઈ સન્માન મળ્યો. હમણાં આપણને કોઈ કહે કે ઓહો તમે તો બહુ પૈસાવાળા, હા તમારી પાસે તો બહુ સારી ગાડી. બોલો પ્રમોદભાઈ, ઓહો તમે તો 80 વર્ષની ઉંમરમાં ગાડી ચલાવો, વેગનાર, બહુ સરસ. તમે શરીરે તો બહુ સ્વાસ્થ્યવાળા કહેવાય. સાચું કહો, કેટલું લાગે, કેવું આમ અંદરમાંથી લાગી આવે છે? તમે દેહ રહિત છો એવું કોઈ કહે તો આમ અંદરમાં લાગે છે કે મારો આ સાચો બહુમાન છે? અશરીરી કહે તો બહુમાન લાગવો જોઈએ ને, સિદ્ધો સાથે સરખાવ્યા. ઓહ તમારી 80-85 વર્ષની ઉંમર, તોય તમને ઠંડી નહીં વાય? બહુ તમારે તો સ્વાસ્થ્ય તો ખરેખર આમ તમારી પાસે તમારે આવવું પડશે, મુલાકાત લેવી પડશે. કઈ ઘર ઘંટીનો તમે લોટ ખાઓ છો અને શું પીવો છો? કર્યો તમે કહેવાય પંચમ કાળનો વજ્રનો શરીર લઈને પેદા થયા છો. બોલો, 8 દિવસ સુધી પછી ભૂખ નહીં લાગે ભાઈ સાહેબને? અને એક વખત ટાંટિયા ઢીલા થાય એટલે સીધો આઈસીયુમાં. કેટલો દેહાભિમાન વિચાર કરો. ભલભલાને આપણે જતા જોયા છીએ, ભલભલાને પડતા જોયા છીએ. હા, ખ્યાલમાં આવે છે? અમારે ત્યાં એક 12મા ધોરણમાં એક છોકરી દેખાવે આમ સારી, ક્લાસમાં જગારા મારતી આમ બધી છોકરીઓને, અમે હું સૌથી સુંદર. બ્લડ કેન્સર થઈ ગયું છે. 6 મહિનાથી સ્કૂલે નથી આવતી. ક્યાં ગયું રૂપ? બોલો કાશી વિશ્વનાથ. હા, શરીરમ વ્યાધિ મંદિરમ. થોડું બહારનું બંધ કરો ને. શરીરમ વ્યાધિ મંદિરમ. દેહ તો વ્યાધિનો મંદિર છે. મારી આજે સ્થિતિ જ નહોતી હું ગ્રંથ લઈને બેસું શૈલાબેન.
આંખે આમ બહુ ગરમી અને આમ નથી મજા, એટલે હું સાંભળતો જ હતો આંખો બંધ કરીને. આનંદગંજની પંક્તિઓ મને બહુ ગમી. મને આજે ખબર પડી કે આનંદગંજની પંક્તિઓ છે. લહી ભવ્યતા આ તો હજારો વાર સાંભળેલી છે, પણ જો ઘણી કેટલી વાર સાંભળ્યા બાદ પણ એ ઓરિજિનલ પંક્તિ કોની છે એ આજે ખબર પડે. બોલ્યા પણ હોય ગુરુદેવશ્રી, પણ ધ્યાન બહાર રહ્યું હોય. સેલ્ફ રિસ્પેક્ટ, સ્વસમ્માન કરતા શીખો. ભાઈ ધનજીભાઈ, તમે લોકો હમણાં જઈ આવ્યા ને ચિદાયતન, અમે પહેલી વખત જ્યારે શિખરજી ગયા હતા, જયપુરથી કાનપુર જનરલ બોગીમાં જ ગયા હતા. ટિકિટ નહોતી જ, કન્ફર્મ નહોતી જ ટિકિટ, છેલ્લી ઘડીએ ટિકિટ લીધી હતી. ત્યારે તો સીધા જઈને બારી પાસેથી ટિકિટ લો, આ રિઝર્વેશન કંઈ સિસ્ટમ જ નહોતું. હતું પણ ઓલું કાગળ ઉપર લખીને આપતા, કોમ્પ્યુટરાઇઝ તો હતું જ નહીં, તો ટિકિટ જ નહોતી મળી. અને 8-8, 10-10 બધા દાગીના લઈને જનરલ બોગીમાં અમે લોકો આ પોતપોતાના સુટકેસ ઉપર ઊભા થઈને ગયા. અમે લોકો કાનપુર ગયા. રાજુભાઈ કરીને હતા, બહુ સારા આત્માર્થી જીવ. હવે તો એ કાળ ધર્મ પામ્યા. એના મોટા ભાઈ હજી છે, મોટા કે નાના છે લગભગ, બહુ સમર્પિત જીવ છે. એની ઘરે જ અમે લોકો રોકાણા હતા. બહુ એને પ્રયત્ન કર્યા, ત્યાંથી પણ 15-18 કલાકનો કંઈક રસ્તો. ટિકિટ કાનપુરથી શિખરજીની પણ ટિકિટ નહોતી મળી. તો અમે 2 જનરલ ડિબ્બાની વચ્ચેનો જે કનેક્શન હોય ને, ત્યાં લગેજો મૂકી ત્યાં બેઠા બેઠા અમે લોકો શિખરજીનો પ્રવાસ ખેડ્યો હતો. પહેલી વખતની મારી યાત્રા શિખરજીની આવી થયેલી. 22 દિવસ રોકાણા હતા, 18 વંદનાઓ કરી શિખરજીની. ગાંડપણું હતું, બસ એક શિખરજીનું આકર્ષણ. આપણે શિખરજી જઈએ છીએ. જો એક વાત કહું, સાધનાની કિંમત જ્યાં ભાસે ને ત્યાં સુવિધાઓના મોહતાજ હોય જ નહીં, યાદ જ નહીં આવે સુવિધાઓ. એ વાત કહું છું તમને. બધી વાત સાચી, પણ આજના પ્રવચનનો રહસ્ય એટલો જ. 3 લોકના નાથ, 6 દ્રવ્ય આવ્યું આજે બધું. 3 લોકના નાથ, તીર્થંકરો, સાક્ષાત અરહંત ભગવંતો, 80મી ગાથા પણ યાદ કરી. દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર પણ બધા 6 દ્રવ્યમય લોકમાં આવ્યું બોલે ને. એ બધું વ્યવહાર મોક્ષ માર્ગના અંગ છે, કારણ છે. લગભગ 3-4 વખત ગુરુદેવશ્રી આજે બોલ્યા, વ્યવહાર મોક્ષ માર્ગ એટલે રાગ. 56ની છાતી જોઈએ આના માટે. આ પંચકલ્યાણકની ઉજવણીના ભાવ શું છે બતાવો? ધર્મ કે રાગ? તો એને વ્યવહાર સમ્યક તો છે અને રાગ છે એમ કહેવાની એ હિંમત છે આપણને? કેમ કે સોનાની બેડી આપણને બેડી નથી દેખાતી, સોનું જ દેખાય છે. અને જ્ઞાનીને એ હોનાની હોવા છતાંય બેડી દેખાય છે. જ્ઞાની જુએ છે બેડી તરીકે અને આપણે જોઈએ છીએ સોના તરીકે. ફેર એટલો છે જોવાની દ્રષ્ટિ જ્ઞાની અને અજ્ઞાનીની. મોહીની દ્રષ્ટિમાં સોનું છે, નિર્મોહી જ્ઞાનીની દ્રષ્ટિમાં એ બેડી છે, બંધન છે. શું ભાઈ? બંને ધનજી ભાઈઓ બોલો. બહુ ભાગ્યશાળી છો. તાગડે આજે બરાબરી ટોપ મોસ્ટનું પ્રવચન સાંભળ્યું. આજે બધા ઓલાળા મારીને આવ્યા ને રાગના કેટલા. અહીંયા એક જ શબ્દમાં એ બધું આશ્રવ તત્વ. અને હોય જ્ઞાનીને જ. ગજબની વાત. અજ્ઞાનીના નસીબમાં પરમાર્થ તો નથી જ, વ્યવહારે ક્યાં છે? એ વ્યવહારને લાયક ક્યાં છે? એ તો નાલાયક છે ગુરુદેવશ્રીની ભાષામાં. શું કીધું? અપાત્ર છે. અચ્છા, પરમાર્થને રહેવા માટે તો પાત્ર જોઈએ, વ્યવહારને રહેવા માટે પાત્ર તો જોઈએ ને. શું કીધું?
પરમાર્થને રહેવા માટે પાત્ર જોઈએ. સિંહણનું દૂધ જોઈએ, ઠીક, પણ સિંહણનું દૂધ સોનાની વાટકીમાં જ રહે ને, એમ કહું છો. સિંહણનું દૂધ સોનાના જ પાત્રમાં રહે ને, પાત્ર વિના વસ્તુ ન રહે, એ તો નિયમ છે ને. તો પરમાર્થ રહેવા માટે તો પાત્ર જોઈએ, પણ પરમાર્થને લાયક જે વ્યવહાર છે એ વ્યવહાર રહે એને માટે પણ पात्र चाहिए. क्या कहा प्रवीण जी, समझ में आ रही बात आपको? जैसे मैं समझो सिंपल मैंने शर्ट पहन रखा है और मैं उसके ऊपर 5,000 रुपए की पेन जेब में डालूं, कैसा लगेगा? हाँ हाँ, चलो अच्छा कोट बोट ब्लेजर वगैरह पहना हो, हाफ कोटी पहनी हो तो 100, 200, 500 रुपए की पेन रखो तो कुछ ठीक तो लगे. समझाई છે વાત? 500-1000 રૂપિયાનું સારું એવું આમ 2-5 હજારનું પહેર્યું, એની સાથે મેચિંગ તો થવું જોઈએ ને. એમ પરમાર્થ સાથેનો મેચિંગ વ્યવહાર હોય ને, એમ કહું છું. યુગલજી બાબુજીના પ્રવચનમાં આવે છે 80મી ગાથામાં અરહંતોને જ કેમ લીધું, આચાર્ય ઉપાધ્યાય સાધુને કેમ ન લીધું? સાધના તો એ કરે છે. કેમ કે પૂર્ણ જ્ઞાન છે ને, પૂર્ણ જ્ઞાની છે ને, સર્વજ્ઞ છે ને. તો કોઈ ને કોઈ એવો એક્ઝામ્પલ તો હોવો જોઈએ જ્યાં સર્વજ્ઞતાને લઈને બેઠા હોય એવો આઇકોન. તો સિદ્ધોને કેમ ન લીધા? સિદ્ધો નજરોની સામે છે નહીં ને. અરહંત તો સામે છે ને, સમો શરણમાં મધ્યલોકમાં છે ને. શું લોજિક છે, ખ્યાલમાં આવે છે? બેન શૈલાબેન, મને એક બહુ મસ્ત આમ મગજમાં એક વિચાર આવ્યા કે ઓલો શબ્દ આવ્યો ને પ્રચુર સુખી. ગુરુદેવશ્રી બોલતા હતા કે ચોથા ગુણસ્થાનવાળા સુખી, પંચમ ગુણસ્થાનવાળા સુખી, પણ પ્રચુર સુખી નહીં. પ્રચુર સુખી તો મુનિરાજ. 5મી ગાથા યાદ કરી. અંતર્નિમગ્ન નિર્મલ વિજ્ઞાન ઘન અંતર્નિમગ્ન, નિર્મલ વિજ્ઞાન ઘન અંતર્નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મા. સાંભળો છો? જાગો છો? પારેખ બંધુ મધુબેન, તમને કહો છો નિર્મલ વિજ્ઞાન ઘન અંતર્નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મા. બોલો, આ ત્રીજો તર્ક છે. એમાં આગમનું અવલોકન, યુક્તિઓનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, સ્વાનુભવ પ્રત્યક્ષ. આ 4 નિજ વૈભવનો જન્મ, આ 4 થકી 4 હેતુએ 4 ઉપાયે થયેલ છે. આચાર્ય કહે છે ત્યાં 5મી ગાથામાં સમયસારજીમાં. એ ગાથાને યાદ કરીને ગુરુદેવશ્રી વાત કરી કે પ્રચુર સ્વસંવેદી તો મુનિરાજ હોય. 5મા વાળા સુખી ખરા પણ પ્રચુર નહીં. મને એક વિચાર આવ્યા, જો હું જે કહું છું સાંભળો. ચોથા વાળા સુખી પણ પ્રચુર સુખી નહીં, એમ 14મા વાળા પણ સુખી, 14મા વાળા પણ સુખી પણ અવ્યાબાદ સુખી નહીં. 13મા વાળાની વાત નહીં કરી મેં. 13મા વાળા તો હજી લાખો વર્ષો કરોડો વર્ષો સુધી રહેશે શ્રીમંદર ભગવાન. 14મું ગુણસ્થાન તો ઈ ઉ રૂલ રૂ પંચ બીજાક્ષર સમય પ્રમાણ માત્ર, તોય અવ્યાબાદ સુખી નહીં. અવ્યાબાદ સુખી તો સિદ્ધ ભગવાન. શું સમજાણો? ચોથા વાળા અને છઠ્ઠા 7મા વાળા અને 14મા વાળા અને ગુણસ્થાનિત સિદ્ધ, ગુણસ્થાનાતીત સિદ્ધ, શું કમ્પેરિઝન કર્યું? બોલો નીતાબેન, બોલો એકવાર બોલો. 14મા વાળા સુખી, અનંત સુખી. 14મા વાળા અનંત ચતુષ્ટય છે ને, ત્યાં અરહંત અવસ્થા પછીની જ અવસ્થા છે ને. પણ અવ્યાબાદ અનંત સુખી નથી. હવે વાત સાંભળો, કામની વસ્તુ. પાડોશીની ત્યાં ગાડી ન હોય ને આપણે ત્યાં ગાડી હોય, આપણને કેવું લાગે છે? પાડોશીની ત્યાં એસી ન હોય, આપણે ત્યાં એસી હોય,
પાડોશીની ત્યાં હીટર ન હોય અને આપણે ત્યાં હોય. પાડોશીને ત્યાં આંગણું ન હોય, ફ્લેટ હોય અને આપણું મકાન હોય અને આંગણું હોય. આપણને એમ લાગે જાણે કે 6 ખંડ. કેટલો અભિમાન! કેવા માનમાં મરે જઈએ છીએ આપણે. ચિંતામણી એ જડ જ ખરું ને. અને ચિંતામણી પાસેથી ચિંતા તો કરવી પડે ને. ચિંતામણી કોને કહેવાય? ચિંતન કરે જે આપે. ચિંતા કરવી, ઈચ્છા કરવી, માગવી એટલે માગણ થવું પડે ને એની સામે. શું સમજાડું? સાંભળો છો બરાબર ધ્યાનથી. ચિંતામણી પાસેથી માગવું તો પડે ને. ધર્મ પાસે અને આત્મ સ્વભાવ પાસે માગવું પડે કે માગ્યા વગર જ મળે? એટલે ઓલો જડ વૈભવ ચિંતામણી અને કામ જડ વૈભવ છે કલ્પવૃક્ષ અને ચિંતામણી. આ તો ચૈતન્ય વિલાસ. એ 219માં શ્લોકમાં ગુરુદેવશ્રી વાત કરી, હમણાં જે મેં તમને પ્રવચન સંભળાવ્યું. ચૈતન્ય વિલાસ. વિલાસ એટલે રમત. ચૈતન્યની રમત છે. એટલે ભગવાનની વાણીમાં ભવ્યતા સંબોધન આવ્યો એના જેવો કોઈ માન નથી. માન એટલે જ્ઞાન. માન એટલે ઓલા અભિમાનવાળું માન નહીં. જ્ઞાનીને માન જોઈએ જ ક્યાં? આ છે ને માનસસ્તંભ. માનસસ્તંભને એક અપેક્ષા એક જ્ઞાનસ્તંભ કહેવાય. માન એટલે શું થાય? માન એટલે માપવાનું સાધન. તો જાણવાનું સાધન શું છે? માપ. લોકાલોક અસંખ્યાત લોકાકાશ અસંખ્યાત પ્રદેશી છે, એનું માપ કોણ કાઢે છે બતાવો? અને આકાશ દ્રવ્ય અલોક આકાશમાં પણ અનંત રૂપે ફેલાયેલો છે, તો એનું માપ કાઢનારો કોણ? બોલો બોલો ખરા, માપ કોણ કાઢે? અરે જાણે કોણ એમ કહું છું. તો માપ કાઢવાનું સાધન તો જ્ઞાન જ છે ને. તો જ્ઞાન માનસસ્તંભ એટલે જ્ઞાનસ્તંભ. જેને જોતા માન થંભી જાય એ વ્યતિરેક અર્થ છે એનો. જેને જોતા જ્ઞાન જ્ઞાનમાં થંભી જાય એ અન્વય અર્થ છે. એમ કહે ને કે ગૌતમ ગણધરનો માન થંભી ગયો. માન થંભી ગયો એટલે એક તો માન કશાય ગઈ અને બીજો જ્ઞાન જ્ઞાનમાં ઠર્યો. એ એનો બીજો સાચો અર્થ તો એ છે. પણ કોઈ દી આપણે શાસ્ત્ર ખોલતા નથી અને કોઈ દી સભામાં તો સાંભળવું નથી. કેમ કે હવે તો બધું સાંભળતા થઈ ગયા ને, સમજતા થઈ ગયા. આઈ એમ સમથિંગ, અમને બધું આવડે છે. સાંભળ્યું તો માનસસ્તંભનો અર્થ જ્ઞાનસ્તંભ કોઈ દી નીતાબેન? એટલે હંમેશા શાસ્ત્ર સભા ભરવી જોઈએ. સાચું કહું તમને, કોઈક વાર વિડીયો તમને બતાવીશ. અમારા 11 અને 12મા ધોરણની દીકરીઓને તમે કોઈક વાર ક્લાસમાં સાંભળવાની રીત જુઓ તમે. 1 મિનિટ મોડા થઈએ તો તલપાપડ થતા હોય છોકરીઓ. આમ બાપને ઠપકારતી હોય એવી આપણને ઠપકો આપે. સર તમે કહા 5 મિનિટ મોડા, અમારું 5 મિનિટ વહી ગયું. કેટલી ઝંખના છે સાંભળવાની. અને ઓલો બેલ ઘંટ વાગે ને, આપણને કદાચ ખ્યાલ ન હોય તો છોકરીઓ કહે નહીં કે બેલ વાગ્યો છે અને પીરિયડ પૂરું થઈ ગયું છે. સર ચલાવો તમે, ઓલા નથી જોતા, ભલે રાહ જોઈએ. આ શિક્ષકને આના જેવી કોઈ ક્રેડિબિલિટી નથી. કેવા જ્ઞાનના ભૂખ્યા હોય. હા, માનસસ્તંભ અને જ્ઞાનસ્તંભ. થાંભલો હોય ને, થાંભલો આમ અડીખમ હોય, એમ જ્ઞાન જ્ઞાનમાં ઠરે. ઠરવામાં જે નિમિત્ત બને એનું નામ જ્ઞાનસ્તંભ. એક હજી વાત પૂછો, થોડોક અતિરેક થશે અર્થનો. સમોશરણમાં બધા છે, ગણધરો છે, કેવળી શુદ્ધ કેવળીઓ છે,
પણ માનસતમ તો જ્યાં ઊભો છો ત્યાં જ છે. એ ભગવાનની વાણી સાંભળવા માટે નથી જતો, કેમ કે જ્ઞાનસ્તંભ છે નહીં, જ્ઞાન થંભી ગયો છે ને. એ થંભી ગયેલું જ્ઞાન એને સાંભળવાની હોશો ન હોય. એ શું કામ જાય? પોતાનામાં ઠરેલું છે ને, જ્ઞાનથી જ્ઞાનનું એને ભેદ જ્ઞાન થયેલું છે. તો દેવ, શાસ્ત્ર, ગુરુ વગેરે વ્યવહાર રત્નત્રયના અંગ એમ કરીને એ બધી ચર્ચા સરસ આવી. પણ વાત તો કામની હતી. ચિંતામણી, કલ્પવૃક્ષ, એના જે અર્થઘટનો આવ્યા ને એ બહુ અપૂર્વ હતા. નિજ આત્મા કો જાનના પહેચાનના હી ધર્મ હૈ, નિજ આત્મા કે સાધના આરાધના કા ધર્મ. જો એક વાત સમજો, આપણી समझन प्रवीण जी, हम आप लोगों की समझ में धर्म की व्याख्या कैसी है? पूजा करो, भक्ति करो, पंच कल्याणक मनाओ, कलश ढोरो, मंदिर रोज आओ, रोज बैठ करके स्वाध्याय करो, यात्रा करो, दान में पैसे दो. आ अपनी धर्मनी व्याख्या. धर्म आ है निज आत्मा को जानना पहचानना ही. અને આની સામે બીજા બધા મીંડા છે. જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના ઝૂટી, એટલે વ્યવહારાભાસ. લીના, આપણે તો એક કલ્યાણકો ઉજવી આવ્યા, સૌધર્મ અસંખ્યાત કલ્યાણકો ઉજવે છે. असंख्यात तीर्थंकरोना असंख्यात कल्याणको उजवे છે. ભરતના શું ને ઐરાવતના શું અને વિદેહના શું. આપણે તો એક ઉજવ્યા હોય તો આપણને એમ થઈ જાય ઓહો ધન્ય ભાગ્ય. ધન્ય ભાગ્ય તો ધન્ય ત્યારે કહેવાય ભગવાન બનવાની પ્રક્રિયામાં ભાગ્ય કામે લાગે. ભગવાન બનવામાં, ભગવાન થવામાં અનુભવ શબ્દનો અર્થ આજે કર્યો તો ગુરુદેવશ્રીએ. દ્રવ્ય સ્વભાવ જે વસ્તુ છે જ્ઞાનમય, એને અનુસરીને થવું એનું નામ અનુભવ. બાકી બધું રણમાં પોક મૂકવા જેવું છે. નિજ આત્મા કો જાનના પહેચાનના હી ધર્મ હૈ, निज आत्मा के साधना आराधना ही. बोलो, जानना धर्म, पहचानना धर्म, जानकर पहचानना धर्म, जानकर पहचान कर साधना करना धर्म, और साधना करके आराधना में लीन होना वह धर्म. चार बाबतों, जानવું, પહેચાનવું, સાધવું, આરાધવું, એનું નામ ધર્મ. આરાધના ક્યાં, સાધના ક્યાં, ઓળખાણ પહેચાન ક્યાં, હજી જાણવાના ઠેકાણા ન મળે. શુદ્ધાત્મા કી સાધના આરાધના કા મર્મ. જો આરાધનાનો મર્મ કેટલો. હમણાં 8-15 દિવસ પહેલાં મેં એક વાત પૂછ્યું તો અહીંયા, હિરણ કેવડું મોટું ને, 4-5 ફૂટનું તો હોય જ ને, પગ એવા લાંબા લાંબા, બરોબર. ડૂટી કેવડી એની, ડૂટી એ આવડી ને, પણ ડૂટીમાંની કસ્તુરી કેવડી. શું સમજાણું? હિરણ, ડૂટી અને કસ્તુરી. ચલો કસ્તુરીને પણ જવા દો, એની સુગંધ કામની કઈ. બોલો, સુગંધ. સુગંધને માટે તો કસ્તુરીની વાંહે આપણે જઈએ, કસ્તુરીની માટે તો ડૂટીમાં શોધીએ, અને એ કસ્તુરીવાળી ડૂટી માટે તો કસ્તુરી મૃગની અપેક્ષા રાખીએ. ખ્યાલમાં આવે છે? પૂજ ગુરુદેવશ્રી એટલે કસ્તુરી મૃગ.
પ્રવચનો એટલે એમની આ ડ્યુટીઓ. પ્રવચનોમાંનો અધ્યાત્મ એટલે કસ્તુરી, અને કસ્તુરી ડ્યુટીઓ પ્રવચનો, અને પ્રવચનોમાંનો અધ્યાત્મ એટલે કસ્તુરી, અને કસ્તુરીમાંની સુગંધ એટલે પોતપોતાનો ભગવાન આત્મા શુદ્ધાત્માની સાધના. પહેલી વખત આ વાત કરીએ, સમજાય તો સમજો. હિરણે છે, ડૂટીએ છે, કસ્તુરીએ છે, પણ અમારે પ્રયોજન કસ્તુરીથી એ નથી, ડૂટીથી એ નથી, હિરણથી નથી, ડૂટીથી નથી, કસ્તુરીથી નથી. અમારે તો સુગંધથી મતલબ છે. શું બેન? હા, નામ જો વિસરાઈ ગયો, આપણે મળતા નથી ને એટલે. શું નામ ભૂલાઈ ગયું? મધુબેન તમારી સામે બેઠા છે બેન, શું નામ? નહીં, તરુણાબેન. અમે હવે ઘરડા થઈ ગયા એટલે તરુણાબેનનું નામ ભૂલાઈ ગયું. વરસ પછી મળીએ છીએ ને એટલે. ને આવાતુંય નથી અને મળાતુંય નથી. શું કીધું? હિરણને મૂકો, ડૂટીને મૂકો, કસ્તુરીને મૂકો, સુગંધને પકડો. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. હિરણની કિંમત ખરી, ગુરુદેવશ્રીની કિંમત ખરી, પણ હિરણનું બીજું બધું ગૌણ, ડૂટી કામની. એમ ગુરુદેવશ્રી ઉમરાળા ને પાલેજ અને બરોડા અને ઓલા કોર્ટ અને ફલાનો અને ઢીકણો એ બધું હિરણનો અંગ છે, ડૂટી નથી. ડૂટી તો એમના પ્રવચનો છે. 9,000થી વધારે ડૂટીઓ. અને આમાં જે અધ્યાત્મ છે ને એ કસ્તુરી છે, અને એ કસ્તુરીમાંની જે શુદ્ધાત્માની સાધનાવાળી જે સુગંધ છે એ કામની છે. હવે એ સુગંધ તો કોઈ દી સેવતા નથી. કસ્તુરીમાં જ મોહાયેલા રહીએ, કાં તો ડૂટીના ગીતો ગાઈએ, કાં તો કસ્તુરીના ગીતો ગાઈએ. ઉજંબા અને મોતીચંદભાઈ અને શું પ્રમોદભાઈ, બધા જે લોકગીતની સ્ટાઇલમાં જે ગવાય છે ને, પાલેજના માર્ગે, ઉમરાળામાં અને ઉજંબા અને અને માતા પિતા સાથે લેવું દેવું છે કે એમની ડ્યુટીમાં રહેલ અધ્યાત્મના હરક અને સુગંધ સાથે લેવું દેવું છે? ગુરુદેવશ્રીનો અધ્યાત્મ શું છે? અંતરાત્મા, શુદ્ધાત્મા કી સાધના. બોલો, ઈ ઓલાની નહીં, મારી પોતાની. શુદ્ધાર્થ ઈ કસ્તુરીની સુગંધ છે. આરાધના કા મર્મ એ સુગંધીનો, એ કસ્તુરીનો અર્ક છે. નિજ આત્મા કી ઓર બઢતી ભાવના. આજે આવ્યું ને, દશા અને દિશા. રાગની દિશા બહિર દિશા છે, વિતરાગ ભાવની દિશા અંતર દિશા છે, અંતર દશા છે. निज आत्मा की ओर बढ़ती भावना ही धर्म है. कामधेनु कल्पतरु संकट हरण बस नाम के. આ કામધેનુ અને કલ્પતરુ, કલ્પવૃક્ષ એ તો સંકટને દૂર કરનારા તો નામના છે. સંયોગોના સંકટો દૂર કરશે, સ્વભાવના સંકટ દૂર નહીં કરે. શું કીધું ધનજીભાઈ? બહારની ગરીબાઈ હટાવશે, નો કર્મ સંબંધી ગરીબાઈને હટાવશે. અંદર ભાવ કર્મ સંબંધીની જે ગરીબાઈ છે એને હટાવવા માટે બહારના કલ્પવૃક્ષો કામના નથી. મધુબેન, શરીર બીમાર પડશે તો હર્ષિલ દવા આપશે, શરીર ઠેકાણે આવશે, આત્મા ઠેકાણે નહીં આવે. આત્માને ઠેકાણે લાવવા માટે તત્વજ્ઞાનની ઘૂંટી, એના માટે હર્ષિલ કામ નહીં આવે, સુનિલભાઈ શાસ્ત્રી કામ આવશે. એના માટે ગુરુદેવ કામ આવશે, ગુરુદેવશ્રીના પ્રવચનો કામ આવશે, આ સ્વાધ્યાયની સભા કામ આવશે. ઓલો કરોડોનો અસ્પતાલ કામ નહીં આવે, કરોડોના અસ્પતાલ કામ નહીં આવે. આ સ્વાધ્યાય ભવન કામ આવે, આ તત્વજ્ઞાન કામ આવે. ત્યાં ભીડ છે, અહીંયા ખુરશીઓ ખાલી છે.
ત્યાં પૈસા દેવાના, અહીંયા પુરુષાર્થ આપવાનું. અહીંયા દેહ માટેની દવા મળશે, ત્યાં અહીંયા દેહ રહિત થવા માટેનું પ્રિસ્ક્રિપ્શન મળશે. ત્યાં ભમવાના માર્ગ છે, અહીંયા થંભવાના માર્ગ છે. ત્યાં આકુળતા ફરી પાછું ઉગી આવશે, અહીંયા આકુળતાનો અંકુરે નહીં ઉગે. તો એ ઓલા અસ્પતાલ બહુ ગમે, આ અસ્પતાલ જરાય નહીં ગમે. રોજ કેવું કેવું નવું 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 બધું. હા, कामधेनु कल्पतरु संकट हरण बस नाम के, रतन चिंतामणि भी हैं चाह बिन किस काम के. चाह करो तो काम आवશે. भोग सामग्री मिले अनिवार्य है पर याचना है व्यर्थ इन कल्पतरु चिंतामणि की. કેટલી સરસ વાત આવી. હા, धर्म ही वह कल्पतरु है नहीं जिसमें याचना. વાહ, આજનો વ્યાખ્યાન છે આ. હું તો આ કાઢીને જ બેઠો હતો, મોબાઈલમાં કાઢીને જ બેઠો હતો. धर्म ही वह कल्पतरु है नहीं जिसमें याचना, धर्म ही चिंतामणि है नहीं जिसमें चाह. वाह, हमारे याचना करनारोय भिखारी અને ચાહનારોય ભિખારી. ચાહ ગઈ ચિંતા ગઈ. હા, ચાહ ગઈ ચિંતા ગઈ છે. કબીર का एक दोहा है. ચાહ ગઈ ચિંતા ગઈ વે શાહન કે શાહ. એવું એક દોહરો આવે, બહુ સરસ આવે છે. અરે ચાહ નહીં, કોની ચાહના, કોની ઈચ્છા. ઘણા એમ પૂછે તમને શું ખાવું ગમે. લીના તે વખત પૂછ્યું તો ખબર, તમને શું ખાવું ગમે. મેં કીધું કાંઈ ખાવું નહીં ગમે, ઈ ખાવું ગમે. પૂછીને શું કામ પરિણામ બગાડે છે અમારા. સાહેબ તમને શું ભાવશે, કાંઈ નથી ભાવતું, એ ભાવે છે. લાવ બજારમાંથી મળતું હોય તો. ભારતીબેન તમે અમેરિકાથી કેટલી વખત પૂછો છો. સુનિલભાઈ કાંઈ હોય તો કહેજો. બેન કાંઈ નથી જોતું, તમે આવો. એ બંગલામાં આવો એમ નથી, સ્વાધ્યાયમાં આવો. અમારે કાંઈ જોતું જ નથી. કેમ કે બહારમાં કંઈ ઈચ્છવા લાયક, યાચવા લાયક કંઈક બહારમાં સમજાણું. बहुमूल्य जगत का वैभव यह क्या हमको सुखी बना सकता, अरे पूर्णता पाने में क्या इसकी है आवश्यकता. मैं स्वयं पूर्ण हूँ अपने में, प्रभु है अनर्घ्य मेरी माया, जल से चरणाम चर्चित. તો આ મારો તો માર્ગ આ છે સુખી થવાનો. અને માર્ગ આ જ છે. આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો, માનો કે નહીં માનો, માર્ગ તો બાકી બધા ભિકારવાળા છે, ભિકારવાળા. અમારા પ્રિન્સિપલ છે, મને કાશ્મીરાબેન મને ઘણી વાર કહે, શાસ્ત્રીજી તમે તો છે ને સાવ મને 25 કિલોના હવે કરાવી દેશો. હા, મીઠાઈ બેઠાઈ બધું ખવડા, મરી જશો ખ્યાલ રાખજો. હું કહું મરી જશો, આ બધું ખાવું 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 બહુ કરો ને મરી જશો, ખ્યાલ રાખજો. મારા કરતાં નાના છે 1-2 વર્ષ. એક વખત બોલી ગયા કે અમારા બાબાને તો સ્ટ્રીટ ફૂડ બહુ ભાવે. મેં કીધું સ્ટ્રીટ ફૂડ કોણ ખાય ખબર? તમને ન ખબર પડેલી ના, કોને કહેવાય સ્ટ્રીટ ફૂડ? સ્ટ્રીટ એટલે રસ્તો, તો સ્ટ્રીટ ફૂડ ભૂંડે સ્ટ્રીટ ફૂડ ખાય. અરે ભૂંડ શું ખાય? તો આ બધું ક્યાંથી લાવ્યા? હા, અમારા છોકરાને તો સ્ટ્રીટ ફૂડ બહુ ભાવે. મરી જશો. આજે બોલ્યા ગુરુદેવ શ્રી, અરે આનંદના ભોજી જ્ઞાની તો આનંદનો ભોગ ભોગવે. આનંદ કે ઝરને
झरते प्रदेशों से निज ध्यान जब करते. આનંદ, અંદરનો આનંદ માણો ને. धर्म ही वह कल्प तरु है नहीं जिसमें याचना. धर्म ही चिंतामणि है नहीं जिसमें चा. પ્રમોદભાઈ, છતાં છે ને ઘરના બધા 80 વર્ષના વડીલો વગેરે હોય ને, એ એટલા વખાણ પોતાના પુત્રના પૌત્રના, બહુ અડાયા અને ખરેખર કમાઓ કોઈ એની પાસેથી શીખે અને ફલાનો ઢીકણું. અરે એને સમયસારની ગાથા આવડતી હોય તો એ સન્માન કરવાને લાયક છે, ને તો ચુલ્લુભર પાણીમાં ડૂબવા લાયક છે. હા હા, એ તો વાત સાચી. એ મોહ છે તમારો. ભેગું રહેવું હોય તો વખાણ તો કરવા જ પડે ને. તો એના પીઠ પાછળ તો પંડિતજીને કહો, પંડિતજી તમે કાંઈક એને સમયસાર સંભળાવો, એને કાન પકડીને કહો કે મંદિરમાં આવે. એવું તો કહેવાતું નથી. શું બાજી? હા, સાચું કહું તમને, દૌલતરામજીનું એક ભજન છે, અરે જીયા જગ ધોકે કી ઠાઠી, जान बूझ कर अंध बने हैं आँखन बांधी पाटी. આ દુનિયાનું વાસ્તવિક સ્વરૂપ છે. જાન બૂझ કર અંધ બને हैं આંખન બાંધી પાટી. જાણી જોઈને. છેતરપિંડી છે, ઓર કાંઈ નથી. પોતે મોહના ખાડામાં જઈએ છીએ અને એમને પણ મોહના ખાડામાં. કહો તો ખરા એકવાર, આજે તમે મંદિરે સ્વાધ્યાયમાં કે મંદિરે નહીં જાઓ તો હું દવા નહીં લઉં. એક વખત કહીને તો જુઓ. હજી એ નથી સમજતા કેટલો ઘટ્ટ છે મોહ. વિચાર કરો. બરોબર ભાઈ, નમસ્તે કહું છું. હા, પણ ખરેખર કાળ કેવો આવ્યો. હા, અરે હું કરું ને, મારી દીકરી સાથે કરું. દર્શન કરીને આવ તો હું ચા પીશ એમ. બાપને કહેતી નહીં કે પપ્પા તમે ચા પીવો ને કોફી પીવો. તું દર્શન કરીને પહેલા આવ, પછી હું કોફી પીશ, પછી ચા પીશ. સાચું કહો, એટલી ઝંકના આપણને જ નથી. આપણે આપણી સગવડતાને સાચવીએ છીએ. ઓલોને ભલે મરીને પછી નરકમાં જાય. ગુરુદેવ તો સ્પષ્ટ કહે જ છે, મારી સગવડતા ગઈ, બસ દોરડા બાંધીને તમે કાળા અંધારા કૂવામાં મને નાખી દીધા. બાયડી જે રડે ને, એ મારી સગવડતા ગઈ માટે રડે છે. એ મરીને નરકે ગયો એના માટે ક્યાં રડે છે? આજીવિકા માટે મળેલી ધુતારાઓની ટોળી છે. દૂર રહો બધાથી, કેમ કે આ છે માર્ગ. धर्म ही वह कल्प तरु है नहीं जिसमें याचना, धर्म ही चिंतामणि है नहीं जिसमें चाह. वाह, કોઈ ચાહ નથી. મને શું વિચાર આવે છે ખબર શૈલાબેન? બહારની ચાહ તો આપણે ગઈ, પણ ધર્મના નામે કઈ ચાહ ઓછી છે આપણી? એક બે જીવો આજે નથી, કદાચ ઘરે સાંભળતા હોય. જાત્રાની ચાહ, માળાની ચાહ, પૂજાની ચાહ, વિધાનની ચાહ, ઓલો ગ્રંથ વાંચવાની ચાહ, ઓલો શાસ્ત્ર કેદી વાંચો, પણ જે ભાણે પીરસાય છે એ તો માણો. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળનાથ. એ તો નક્કી છે ને? એ તો નક્કી છે કે નહીં? પગથિયા ઉતરતી વખતે 2 પગથિયા ઉતરી ગયા, ત્રીજું પગથિયા ઉતરશું નક્કી છે કાંઈ? તો શું કામ બધા વાયદા? હું તો કહું છું, આ બધા ધાર્મિક નિદાન શલ્યો છે આપણા. ફરીથી બોલું છું. શું કીધું?
આ બધા આપણા આધ્યાત્મિક નિદાન શલ્યો છે, ધાર્મિક નિદાન શલ્યો છે આ બધા. ઓલું વાંચવાનું બાકી, ઓલું કરવાનું બાકી. યુગલજી બાબુજીનો એક ક્લિપ છે 2-5 મિનિટનો. હજી ઓલું મંદિર બાકી, હજી ઓલું મંદિર બાકી, હજી ઓલા પંચકલ્યાણક બાકી, ઓલું કરવાનું બાકી, હજી અમારે 20 તીર્થંકર બાકી છે, હજી અમારા નંદીશ્વર બાકી છે. હું સોનગઢ જ્યારે જાઉં ને ભારતીબેન, હું કોઈ દી આવો આંધળો આગ્રહ નહીં રાખું. 1 દિવસ 2 દિવસ ગયા હોય તો છેલ્લી ઘડીએ નંદીશ્વરમાં દર્શન થાય, છેલ્લી ઘડીએ પરમાગમ મંદિરમાં દર્શન. આગ્રહ નહીં, સહજ રહો. એક મંદિરમાં દર્શન થયા એટલે વાત પૂરી ન થઈ, એમાં બધું ન આવ્યું, પણ હજી ઓલા ભગવાન બાકી, ઓલા ભગવાન બાકી, ઓલું જોવાનું બાકી. આ જ્ઞેયની નિષ્ઠા નથી તો બીજું શું છે? આ જ્ઞેયનો આકર્ષણ નથી તો બીજું શું છે? અરે એક જ ભગવાન પાસે એવા બેસી જાઓ, પોતે ભગવાન બની જાઓ. વેદીઓ ગણવાના કે ભગવાન થવાનું? વેદીઓ ગણવાની કે ભગવાન થવાનું? શાસ્ત્રો ગણવાના કે આત્મજ્ઞાન પામવું? બોલો, કસ્તુરી ભેગી કરવી કે સુગંધમાં મદમદવાનું? કે હિરણોની હારમાળ ઊભી કરવી? શેલાબેન, હિરણો એટલે વક્તાઓ, ડૂટીઓ એટલે પ્રવચનો. કંઈક સમજાય છે? હા. धर्म ही वह कल्प तरु है नहीं जिसमें याचना, धर्म ही चिंतामणि है नहीं जिसमें चाहना, धर्म तरु से याचना बिन पूर्ण होती कामना, धर्म चिंतामणि है शुद्धात्मा की साधना. शुद्धात्मा की साधना अध्यात्म का आधार है. शुद्धात्मा की भावना ही भावना का सार है. वैराग्य जननी भावना का. મને જે હવે ભાવભાષણ થાય છે ને વૈરાગ્ય જનની, હું તમને શબ્દોમાં ન કહી શકું. જગતથી હટો, સંસાર શરીર ભોગોથી તો હટો, પણ ધર્મના નામે બધા સંકલ્પ વિકલ્પોથી પણ હવે હટો. હમણાં જે કીધું ધાર્મિક નિદાન શલ્ય, હજી આ કરવાનું બાકી, હજી આ કરવાનું બાકી, હજી આટલું બાકી, આટલું બાકી, બધા નિદાન શલ્યો છે. એનાથી ઉદાસીન થાવ. એનું નામ વૈરાગ્ય જનની भावना का एक ही आधार है. ध्रुवधाम की आराधना, आराधना का. ये अभेद रत्नत्रयના સંદર્ભમાં મેં આ બધી ચર્ચા કરી. સ્વામીજીના આજના પ્રવચનમાં વ્યવહાર રત્નત્રયના સંદર્ભમાં આ બધી સરસ ચર્ચા, ગંભીર ચર્ચા બધી આજે આવેલી છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.